હર ઘર જલ યોજના હેઠળ કંઈક 50 કે 75 લાખ રૂપિયા પાસ થયા હતા. બરાબર. એમાં કંઈક આખા ગામમાં પાઇપની લાઈનો જ નખાઈ છે, આ છે તે છે. બરાબર. બિલકુલ. તો અહીંયા તો પછી તમારા ઘરે બી પહોંચવું જોઈએ, તમારા ઘરે બી પહોંચવું જોઈએ. તમે જાતે નાખી દો. એવું ના હોય, એવું ના હોય. તમે એક કામ કરો, આ વિડીયો કટ કરજો. હું તમારા આસોદર ગામના સરપંચને બી અપીલ કરજો, સાહેબ તમારા ગામના નાગરિક છે, તમારા વિસ્તારના નાગરિક છે, તમારા મતદાર છે, તમારી ફરજ બને છે કે એમને તમે પ્રાથમિક સુવિધાઓ આપો. તો આ વિડીયો એમને મોકલજો અને આ ચોક્કસ જરૂર પડશે તો મને ફોન પર વાત કરાવજો. મને ફોન પર વાત કરાવજો એમની. વાત કરી, રૂબરૂ આવી ગયા છે ચોમાસાની અંદર. એમને પણ ખબર છે કે મારાથી ચાલતું નથી જવાતું. એમને પણ ખબર છે અડધો રોડ બનાવેલો છે, અડધો બાકી છે. જયારે બનાવ્યો તો મેં વિરોધ કર્યો તો કે 6 મહિનામાં બની જશે. આજે 2 વર્ષ થયા. તમે આજે જ સાંજે જાઓ એમને, સાંભળો મારી વાત, હવે મારી વાત સાંભળો. તમે આજે જ એમની ત્યાં સાંજે જાઓ, એમને કહો કે મેં મહીપતસિંહના બાપુ બોલેગા કાર્યક્રમની અંદર મેં ફોન કર્યો તો મેં વાત કરી છે અને એમને એવું કીધું છે કે તાત્કાલિક ધોરણે આનું જે છે સોલ્યુશન છે લાવવામાં આવે, એવું વાત કરો. અને બીજું, હલો સાહેબ. જી હલો. મેં હમણાં વચ્ચે વાત કરી તો કે ગ્રાન્ટ કે આવે એમ થાય એમ છે. તમારી ગ્રાન્ટ તો કઈ વાસ્મો યોજના હેઠળ દરેકના ઘરે લાઈનો તો લખાઈ ગઈ છે, તો હવે કઈ ગ્રાન્ટ બાકી રહી? હલો સાહેબ, અને હું શું કહેવા માંગુ છું કે હમણાં જે અમારું ગામ સ્માર્ટ વિલેજમાં ગણાયું છે, બરાબર. હા, એમાં કઈક એક્સ્ટ્રા કે 50 લાખ જેવી કઈ ગ્રાન્ટ મળે છે ને સ્માર્ટ વિલેજમાં. તમારા ઘરે ગટર લાઈન, પાણી લાઈન સ્માર્ટ વિલેજ કેમનું બની જાય છે? એવું નહીં સાહેબ, હું શું કહું છું, સ્માર્ટ વિલેજમાં ગામ આવે આપણું ગણાય મૂક્યું છે તો કઈક 50 મૂક્યું છે સ્માર્ટ વિલેજમાં. હા, નીચી છે, હજુ આવ્યું નહીં, એવું છે ને? બરાબર. તો એના મેં એટલે વચ્ચે એવી માહિતી સાંભળી હતી, પણ મેં પછી ડેપ્યુટી સરપંચ સાહેબે વાત કરી, સાહેબ બકું પેલી સ્માર્ટ વિલેજ ની 50 લાખની ગ્રાન્ટ આવી છે કે હજુ આવી નહીં, તો આપણે એવું જાણવું હોય છે. તમે કદાચ હજુ આ વર્ષે જો ડિક્લેર થયું હોય તો કદાચ અત્યારે ના બી આવી હોય, સમય લાગે, પણ તમારા તાલુકા વિકાસ અધિકારીને તમે રૂબરૂ મળો અને એની લેખિતમાં રજૂઆત કરો ને એની કોપી મને મોકલો. અંદર લખજો નકલમાં, નકલ રવાના મહીપતસિંહ ચૌહાણ. હું ઉઘરાણી કરી છે કામ, ચિંતા ના કરશો. જાગૃત બનજો. નમસ્કાર.